सोने की सड़ी रुपए की मसाल जयन का जामा मोतन की माला महाराज धीराज पावागढ़ पते राजा ने घणी खम्मा के सुन प्रधान मारा राजतणु वरतन सुन प्रधान मारा राजतणु वरतन प्रजा सुखी के दुखी कहो ने आजे प्रजा सुखी के दुखी कहो ने आजे गौशाला मां कन्याशाला मां गौशाला मां કન્યાશાળામાં કેવો આનંદ વર્તાય છે ગૌશાળામાં પ્રધાન કન્યાશાળામાં કેવો આનંદ વર્તાય છે કેમ મારા સારા પ્રધાન જી મહારાજ આપણા ચાપા નહેરની અંદર કેવું ચાલી રહ્યું છે ગૌ બ્રાહ્મણ પતિ પાલન રાજા ગૌ બ્રાહ્મણ પતિ પાલન રાજા ગૌશાળામાં બાપુ કન્યાશાળામાં બાપુ કન્યાશાળામાં જય જય આનંદ વરતે છે મહારાજ જય આનંદ વરતે છે અરે મહારાજ પાવાગઢની અંદર તમારી જેવા રાજા રાજ્ય કરતા હોય અને મારી જેવો સાણો પ્રધાન હોય તો પછી પ્રજાને શું દુઃખ હોય મહારાજ આપણી પાવાગઢની રયત જય આનંદ વર્તી રહી છે બરાબર છે પ્રધાન જેવો સાણો પ્રધાન જે નગરની અંદર જે રાજાને પ્રધાન મળ્યો હોય પછી પ્રજાને શું દુઃખ હોય હા મહારાજ આપણી પાવાગઢની રયત જય આનંદ વર્તી રહી છે અરે પ્રધાન જી મહારાજ અત્યારે માં ભગવતી પરાશક્તિ જગદંબાના નોરતા ચાલી રહ્યા છે ખરું ને હા મહારાજ તો પ્રધાન આજે મારું હૈયું એકદમ આનંદમાં છે અને આખા ચાંપાનેર નગરની અંદર ઢંઢેરો પીટાવો જે કોઈ બહેનો દીકરી આપણા ચંદન ચોકની અંદર ગરબા ગાવા માટે આવશે એમને મહારાજ પતઈ તરફથી એક સોનાની વીંટી અને એક જોડી કપડા ભેટ આપવામાં આવશે બરોબર છે મહારાજ તો હમણાં જ પ્રત્યાહારને બોલાવી અને ઢંઢેરો પીટાવું છું કોણ છે હાજર અરે પ્રત્યાહાર આપણા મહારાજનો હુકમ છે કે આખા ગામમાં અને નગરમાં ઢંઢેરો પીટાવો કે જે કોઈ બહેનો દીકરીઓ ચંદન ચોકની અંદર ગરબા ગાવા માટે આવશે એને મહારાજ પતે તરફથી એક જોડી કપડા અને એક સોનાની વીંટી ઇનામ આપવામાં આવશે કેમ પ્રધાન તો બરોબર ઢંઢેરો કહી દીધું ને પીટવાનું તો ચાલો આપણે નગર ચર્ચા જઈએ હાલો હાલો સાંભળો 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 અરે શેનો સાથ જે ચંદન ચોક ની અંદર ગરબા ગાવા આવશે એને મહારાજા પતઈ તરફથી એક સોનાની વીંટી અને એક જોડી કપડા આપવામાં આવશે અરે બેની હા બેન સાંભળો તમે આ સાથમાં શું કહે છે હા બેની આપણે ગરબા ગાવા જરૂર જઈશું તો આપણે જરૂર ચંદન ચોક ની અંદર ગરબા ગાવા જઈશું તો ચાલો જઈએ તો ચાલો આપણે તૈયાર થઈએ
હાલો 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 કેમ મારા પ્રધાન જી મહારાજ. ગામમાં ઢંઢેરો આવી દીધો? હા મહારાજ, આખા ગામમાં ઢંઢેરો પીટાવી દીધો છું. તો પ્રધાન, બોલો મહારાજ. આજે હું અતિ આનંદમાં છું એમ? અને આપણે આજે ગરબા પણ સાંભળવા જવાનું છે. હા મહારાજ. તો પ્રધાન, મારા મનની ઈચ્છા એવી છે કે મધુપાનની વ્યવસ્થા. અરે મહારાજ, આ પા શું બોલી રહ્યા છો? અરે પ્રધાન, હું બરોબર બોલી રહ્યો છું. અરે મહારાજ, અત્યારે નવરાત્રિના માતાજીના નોરતા ચાલી રહ્યા છે, માટે મહારાજ મધુપાન કરી અને ગરબા સાંભળવા ન જાઓ. હા પ્રધાન, બોલો મહારાજ. તને શું ખબર પડે મધુપાન એટલે શું છે? પ્રધાન, બોલો મહારાજ. મધુપાનની વ્યવસ્થા કરો. આજ મને આનંદ છે એટલે મધુપાન તમારે પીવો જ પડશે. અરે મહારાજ, આપ મધુપાન ન કરો તો સારી વાત છે, કારણ કે ભણેલી પણ ભામીની, અંજવાળી પણ રાત, ડાયો પણ દારૂડિયો, મહારાજ આખરે જાત કદાચ. મહારાજ, ગમે તેવી ભણેલી નારી હોય તો એને પુરુષ કહેવામાં આવતો નથી. એવી જ રીતે મહારાજ, ગમે તેવી અંજવાળી રાત હોય તો એને દિવસ કહેવામાં આવતો નથી. અને ગમે તેવો ડાયો માણસ હોય પણ દારૂ પીધા પછી ડાયો રહેતો નથી. માટે આપ દારૂ ન પીવો તો સારી વાત છે. અરે પ્રધાન, તને શું ખબર પડે? ભલા માણસ, આ મદિરા, આ મધુપાન એ તો 14 રત્ન માયલું એક રત્ન છે. જ્યારે સમુદ્ર મંથન થયું ને ત્યારે મધુપાનની ઉત્પત્તિ થઈ છે. પ્રધાન, તને ન ખબર પડે? તું તો એક ચોપડા ચૂંચવા વાળો ચાકર કહેવાય. ભલા માણા, મધુપાન શું કહેવાય તને ન ખબર પડે. અને હું ચાંપા નરેશ તને આજ્ઞા આપું છું કે મારી આજ્ઞાનો જલ્દી છે જલ્દી હુકમનું પાલન થાય. નહીતર પ્રધાન, નહીતર મારા હાથમાં શમશેર છે અને તારું શિરછેદ કરવા મારો હાથ જરા પણ નહીં અચકાય. જેવી મહારાજની આજ્ઞા, હમણે જ મધુપાનનો પ્રબંધ કરું છું. કોણ છે હાજર? હાલો. કે પીલે પીલે ઓ મોરે રાજા, પીલે પીલે ઓ મોરે રાજા. પીલે પીલે ઓ મોરે રાજા, પીલે પીલે ઓ મોરે રાજા. पानी में मिले तो लगे पानी जैसी, और जिस्म में मिले तो लगे है जवानी जैसी, है जवानी जैसी. चाल तेरी है क्या मस्तानी, पीले पीले ओ मोरे राजा. पीले पीले ओ मोरे राजा, पीले पीले ओ मोरे राजा.
પ્રધાન પ્રધાન બોલો મહારાજ. ક્યાં પ્રધાન 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 ક્યાં છો? અરે મહારાજ, પ્રધાન મેં તમને ના પાડી હતી ને મહારાજ કે આપ દારૂ ન પીવો તો સારી વાત છે. પ્રધાન બોલો મહારાજ. દારૂમાં શું વસ્તુ છે ખબર પડતી નથી. હે? મજા કંઈક ઓર છે. અરે મહારાજ, શું મજા વાર છે. આપ દારૂ શરાબ કર્યા પછી આપને ભાન રહ્યું નથી મહારાજ. તો ચાલો હવે આપણે પરિવહન કરીએ. નહીં પ્રધાન, ગરબા સાંભળવા જવાનું. અરે મહારાજ, અમે ગરબા સાંભળવા ન જવાય મહારાજ. મેં તમને ના પાડી હતી કે આપ મધુપાન ન કરો તો સારી વાત છે, છતાં પણ તમે મધુપાન કર્યું એટલા ગરબા સાંભળવા નથી જવું મહારાજ. નહીં પ્રધાન, ગરબા સાંભળવા જવું પડશે. મેં ઢંઢેરો પીટાયો અને ગરબા સાંભળવાનો તો થોડું ખરાબ દેખાય. મારું જવું પડશે ગરબા સાંભળવા. તો ચાલો, જેવી તમારી આજ્ઞા. તો ચાલો પ્રધાન, ચાલો. હાલો હાલો. હાલો, માતાજીની આરતીમાં જે ભાઈઓને બોલવું હોય તે ઉતાવળ રાખજો. માતાજીની આરતીમાં 10.25 રૂપિયાના બોલ સાથે 10.25 રૂપિયા. માતાજીની આરતીમાં 10.25 રૂપિયાના બોલ સાથે 10.25 રૂપિયા. હા બેની બોલ. આપણે ચાદર ચોકની અંદર આવીએ છીએ, તો ચાલો હવે આપણે ગરબાની શરૂઆત કરીએ. ચાલો. હે મહાપાવા તે ગઢથી ઉતારે મહાકાળી રે. હે વાસાર્યું જાપાને હે પાવાગઢવાળી રે. હે વાસાર્યું જાપાને હે પાવાગઢવાળી રે. માતા પાથે નેરના ચાર ચૌટા મહાકાળી રે. માતા પાથે નેરના ચાર ચૌટા રે મહાકાળી રે. જ્યાં સોની રે માયા પાવાગઢવાળી રે. ત્યાં સોની રે માયા પાવાગઢવાળી રે. રે સોની ડોલાવે માનો ચૂડલો મહાકાળી રે. સોની ડોલાવે ચૂડલો રે મહાકાળી રે. મહાકાળી ને સોહાય પાવાગઢવાળી રે. મારી મહાકાળી રે કાજ પાવાગઢવાળી રે. મા પાવા તે ગઢથી ઉતાર્યા મહાકાળી રે. મા પાવા તે ગઢથી ઉતાર્યા મહાકાળી રે. વાસાર્યું જાપાને પાવાગઢવાળી રે. વાસાર્યું જાપાને પાવાગઢવાળી રે. અરે બેની વંદના, હા બેની. સામે બેન ઉભા છે, અજાણ્યા છે,
તમે પૂછી તો જુઓ કોણ છે. અરે બેની તમે કોણ છો? અરે કેમ બેની મને નો ઓળખી તમે? ના બેની. જે આપણા શહેરમાં પુરુષ ગોર રહે એની દીકરી મારું નામ ફૂલકોર છે. અરે બેની હા બંધન કુંવરબા. હા ફૂલકુંવરબા. હા અરે આપણા રાજપુરોહિતની દીકરી ફૂલકુંવરબા કહેવાય. હા એ આપણા માતા તુલ્ય કહેવાય, તો આપણે એમને નમન કરવા જોઈએ. હા બેની આ વાત સત્ય છે. અરે ફૂલકુંવરબા, જય માતા. જય માતાજી જય માતાજી. અરે ફૂલકુંવરબા, હવે તમે ગરબો ગાઓ અને અમે પાછળથી ઝીલશું. જેની ભૂમિમાં વહેતો નિત્ય તણો વાર છે, એ છે અમારો રાજવી વંદન હજારો વાર છે. તો બેન હવે તમે ગરબો ગાઓ, થી ઝીલશું. એ ચાપા નિર્ણા ચૌટા ચાર ચતુરારાયના રે. Yeah.
જગત ભરી લલિતાંગના ચંદ્ર સૂરજની સાથે કન્યા ઘડી પૃથ્વી વિશે પહેલી વાર રોશની જડી. અરે મહારાજ હું તો આપની પુત્રી છું મહારાજ. બુદ્ધિ નહીં પણ પ્રિયા છે. અરે મહારાજ આવા શબ્દ તમને શોભતા નથી મહારાજ. પ્રજાના છો બાપ પ્યાર છો ભૂલી જાઓ છો મહારાજ. આ બહુપાર તરવાની ન્યાય કાને શું બોલો. મારા આદ્યમાં મહાદેવી કાલિકાનો વાત છે મહારાજ. ફુલકુંવર એ પાવાગઢ નરેશને પરવા નથી. કલેજાને ચીરી નમક ભર્યા સૃષ્ટિમાં અરે હજારો ખાવ વાગ્યા આ તમારી દ્રષ્ટિમાં. મહારાજ મારા આદ્યમાં મહાદેવી કાલિકાનો વાત છે. હું તમને વરદાન આપું છું. ફુલકુંવર વરદાન નહીં તું મને તારું દિલ આપી દે. કારણ તું જો ભલે તો માન બીજા માન છું કરું. તું છે મારા જીવનની આશા તો વરદાન તારા છું કરું. અરે મહારાજ આપ તો પ્રજાના પિતા છો. પ્રજાના છો બાપ પ્યાર છો ભૂલી જાઓ છો. અઢાર આખા જગતનો ન્યાય શું ભૂલી જાઓ છો મહારાજ. સદધર્મના આચાર્ય શું ભૂલી જાઓ છો મહારાજ. ફુલકુંવર તારી આ એક પણ જ્ઞાન ભરી વાણી પોતાના હૃદય પર અસર કરે એમ નથી. કારણ સુંદર મુખ જોતા તારું હવે મારું જીવન ભૂલાતું જાય છે. હૃદયમાં કેવળ રણકાર તારો થાય છે. માગીલે રાજા માગીલે તું માગ એવું આપવા તૈયાર છું. મારા આદ્યમાં મહાદેવી કાલિકા પ્રસન્ન થઈ જાય. અરે ફુલકુંવર તને મહાકાલ પસંદ હોય તારા હૃદય અંદર તો યા નરેશને પરવા નથી. અને ફુલકુંવર મને તારા વરદાનની જરૂર નથી. મારે તો ઠપ આ હૃદયની એ માગ રાજા ફુલકુંવર
ફૂલકુંવર, તારા વરદાનની મારે જરૂર નથી. તારો પાલવ પકડી અને તારા પ્રેમની ભીખ માંગુ છું ફૂલકુંવર. તારું આ સુંદર મુખ જોતા મને મારું જીવન ભૂલાઈ ગયું છે. જીવનની માલિપા મેં કોઈ દિવસ આવું રૂપ જોયું નથી ફૂલકુંવર. ચંદ્ર જેવા તારા બંકા નૈણ છે, ડાળિંબની કળી જેવા તારા દાંત છે. અરે વર્ષા વિનાની વાદળી હોય એવી તારી શામળી કેશ ઘટા છે ફૂલકુંવર. આવું તારું સુંદર રૂપ જોઈ અને હું મારી ભાન ભૂલી ગયો છું. મારે તારા વરદાનની જરૂર નથી ફૂલકુંવર, મારે તો તારા હૃદયની જરૂર છે. અરે મહારાજ, આપની વિકાસ દૃષ્ટિ દૂર કરો મહારાજ. આ શું તમે કરી રહ્યા છો મહારાજ? પ્રજાના બાપ બની અને આપ શું કરી રહ્યા છો તમે મહારાજ? અરે ફૂલકુંવર, તને ખબર નથી હું ચાંપાને નરેશ છું. જો તારી મરજીથી તાબે થા તો કોઈ વાંધો નહીં, નહીતર બળજબરીથી પણ તાબે કરતા મને આવડે છે મહારાજ. હે હું એક બ્રાહ્મણી કન્યા છું મહારાજ, અને બ્રાહ્મણી કન્યાનું તમને હત્યા લાગી જાય છે ને મહારાજ, તો તમારો પાવોગઢ રણમાં રોળે જાય છે મહારાજ. અરે ફૂલકુંવર, આ વિલાસી આત્માને વિલાસનો કોઈ પણ ભય હોતો નથી. પ્રધાનજી, આ એમ સીધી રીતે નહીં માને. આને સૈનિકો બોલાવી કાળાગ્રહની કોટડીમાં પૂરી દો. સાંભળ મહારાજ, પાવાગઢ ફતેહ પાવા તણો. પાવાગઢનો વિનાશ થઈ જાય છે મારા શ્રાપથી મહારાજ. હું આ હરાપ આપું છું તમને. આ ફૂલકુંવરને કાળાગ્રહની કોટડીમાં પૂરી દો. અને હું જ્યાં સુધી ન કહું ત્યાં સુધી એને પાણીનું ટીપું પણ ન આપતા અને અન્નનો દાણો પણ ન આપતા. હે માં, હે માં પાવા વાળી, મારી રક્ષા કરજે માં. આજે પાવા ઉપર મોટો જુલમ થઈ રહ્યો છે માં. અરે બેટા ફૂલકુંવર, તું ગભરાશ નહીં. હું તારા જેલના કમાડ ખુલ્લા કરું છું. હા માં. અને સુલતાન મોહમ્મદ પાસે જઈ અને મદદ માંગ. અરે માં, મારા પાવાનું શું થાય છે માં? અરે તારા પાવાનું પતન થશે. ના માં, એવું ન કર માં. અરે બેટા ફૂલકુંવર, જે વિધાતાના લેખ લખાયા તે કોઈ દિવસ ભૂસાતા નથી. હાલો, નિગાહ રાખો મહેરબાન બાદબ બા મુલાયદા હોશિયાર સાહેબ મોહમ્મદ શાહ अहमदाबाद के नरेश पधार रहे हैं. आपने दिल्ली की रयत बराबर चल रही है. बराबर है. तो चालो હવે આપણે પણ દિલ્હી તરફ પ્રયાણ કરો. चलो ચાલો.
नवाब। मुझे नींद आ रही है तो मैं थोड़ी देर में आराम करता हूँ। जी नवाब, आप आराम कीजिए, हम देख रेख रखते हैं। અરે જાગ જાગ નિરાધન મોહમ્મદ જાગ. હું હિન્દુની દેવી મહાકાલી તારા સાથમાં છું. જૂનાગઢ જીતી તારા કિસ્મતમાં આરામ નથી. હજુ પાવાગઢ જીતવાનો બાકી છે. તો જા પાવાગઢ ઉપર ચડાઈ કર. હું હિન્દુની દેવી મહાકાલી તારા સાથમાં છું. कौन बिरबल जी? जी नवाब। मुझे एक सपना आया था। क्या सपना आया? ओ हिंदू की देवी महाकाली का सपना आया था। क्या? ओ मैंने किया है। ओ जाग मोहम्मद जाग। ओ पावागढ़ ऊपर चढ़ाई कर. जा हूँ महाकाली तारा साथ में छू. तो चलो पावागढ़ ऊपर चढ़ाई करते हैं। चलो अरे पावागढ़ ऊपर चढ़ाई करो. चलो। चलो. અરે શેનો ગજબ થઈ ગયો છે સૈનિકો? અરે શું વાત કરો છો? જેલ તોડી ફૂલકુંવર ભાગી ગઈ તો મેં તમને બંનેને કારાગૃહની કોટડીમાં ફૂલકુંવરને પૂરી ત્યારે જ કીધું હતું કે ફૂલકુંવર ઉપર ચાંપતી નજર રાખજો. અને ફૂલકુંવર ભાગી ગઈ. તમે ધ્યાન ન રાખ્યું હોય તો જ ફૂલકુંવર ભાગી જાય. નહીં તારા પાવાગઢ નરેશની જેલમાંથી ખતરનાકમાં ખતરનાક કેદી ભાગી ન શકે. ફૂલકુંવર ભાગી જાય તો ભાગી ગઈ હોય તો હવે જલ્દી ફૂલકુંવરને ગોતીને લાવજો, નહીં તેના શમશેરથી બેયના મસ્તક જુદા થશે. पावागढ़ पता है, होशियार हो जाओ, मोहम्मद आ रहा है चढ़ाई करने के लिए। પ્રધાન, આ શું બધું સંભળાય છે? મોહમ્મદ ચડાઈ કરવા માટે આવ્યો છે એમ કહે છે મહારાજ. તો તમે પ્રધાન છો અને રાજ્યનો તમામ કારભાર તમારા હાથમાં છે. જાઓ, યુદ્ધની પૂરી તૈયારી કરો અને મોહમ્મદને રોકો. અરે મોહમ્મદ, અમારા મહારાજ સામે 6 વખત હારી ગયો, છતાં તારું અદેખું મુખ લઈને આવ્યો છું. અરે 6 વખત હાર્યા ત્યારે મહાકાળી પણ તમારા સાથમાં હતા. અત્યારે પણ મહાકાળી મારા સાથમાં છે. તો ચાલો ત્યાં સજાઓ. ચાલો ચાલો.
બટાકા નાખી છૂટા છે તો ચાલો ચાલો પીછો કરો ચાલો ચાલો भोग चढ़ाना पड़ेगा। चलो बेहतरीन ढूंढना पड़ेगा। देखो ये 32 लखन का है, इसका भोग दे दे।
બોલો અંબે માત કી જય.